મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભરૂચ જિલ્લાના દુર્ગમ આદિવાસી વિસ્તાર નેત્રંગ તાલુકાના કાકડકોઈ નિમાધવ વિદ્યાપીઠમાં આયોજિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં પ્રભુતામાં પગલા પાડતા 51 નવયુગલોને સફળ દાંપત્ય જીવનની શુભેચ્છા પાઠવી હતી. વિશ્વ બંધુ પરિવાર અને વિદ્યાભારતી વનવાસી શિક્ષણ સમિતિના ઉપક્રમે આ સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન વિશ્વ બંધુ પરિણય સંસ્કાર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ સામાજિક સમરસતા અને સમાનતાને વિકાસના મુખ્ય સ્તંભમાંના એક સ્તંભ ગણાવતા કહ્યું કે આવા સમૂહ લગ્નોત્સવમાં અનેક યુગલો એક જ મંડપમાં લગ્ન ગ્રંથિથી જોડાય છે. તેનાથી સમાજમાં સમાનતા અને સમરસતાનો સંદેશ પ્રસરે છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વંચિત, પીડિત, આદિજાતિ વિકાસ સહિત સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રથી સામાજિક સમરસતા અને વંચિતોના કલ્યાણના અનેક કદમ ઉઠાવ્યા છે. રાજ્ય સરકાર પણ આદિવાસીઓ, વંચિત પરિવારની દીકરીના લગ્ન સમયે કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ આપી જરૂરતમંદોને પડખે ઊભા રહે છે, તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે આદિવાસીના ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશમાં ઉજવાઈ અને વંચિતોના વિકાસને વેગ મળ્યો છે. તેને કોઈ પૂછતું નથી, તેને વડાપ્રધાન મોદીએ પૂજ્યા છે, એમ પણ તેમણે ઉમેર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત માટે જે 9 સંકલ્પો આપ્યા છે તેમાં પાણી બચાવો, એક પેડ માં કે નામ, સ્વચ્છતા, વોકલ ફોર લોકલ, દેશ દર્શન, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન તેમજ સ્વસ્થ અને આરોગ્યપ્રદ જીવનશૈલી તથા યોગ પ્રાણાયામને જીવનનો ભાગ બનાવવા અને ગરીબોને સહાયતા અપનાવીને સમાજ હિત, રાષ્ટ્રહિત ભાવ સાકાર કરવા નવ દંપતીઓને આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્ર ઋષિ વિશ્વ બંધુ શ્રી શશિભાનુ રાજયોગીજી, સામાજિક અગ્રણીઓ, વિશ્વ બંધુ પરિવાર તથા વિદ્યાભારતી વનવાસી શિક્ષણ સમિતિના પદાધિકારીઓ, ટ્રસ્ટીઓ અને આદિજાતિ પરિવારો સહભાગી થયા હતા. આવા પૂજનીય સંસ્કારમાં ખૂબ મોટા લોકો, ખૂબ ધર્માન લોકો આપણને સંસ્કાર કરતા હોય, પણ આવા મહાપુરુષો કદાચ આખા ગુજરાતના મોટા સંતો પણ પધાર્યા છે અને આજે આપણે વચ્ચે આ દીકરીઓને આશીર્વાદ આપવા માટે આપણે પ્રદેશના પ્રથમ નંબરના નાગરિક આશીર્વાદ આપવા આવતા હોય તો કેટલો સૌભાગ્ય કહેવાય છે. હું એવા પટેલ સાહેબ, ભૂપેન્દ્રભાઈ સાહેબ પટેલ સાહેબને બહુ આપણી આત્માથી હાર્દિક અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું. સાથે જ हमारे यहाँ गुजरात अपना राजकीय રાજવંશ સાહેબો બધાનું નામ હું લખતું નથી, પણ આ મંચ ઉપર પધારેલા છે તો એક જ વાત કેમ કે મને કહેવામાં આવ્યો છે સમયની અગત્યતા છે, એટલે હું બધાનો ખૂબ ખૂબ અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું. આ મંચ પર આવીને આ છોકરીઓને બધા આશીર્વાદ આપવા પધારે છે એટલે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથે જ અહીંયા અમારા માધવ વિદ્યાપીઠ જ નહીં પણ જેટલા અહીંયા વિદ્યાભારતીના અને સંઘના સ્વયંસેવકો અને જે